બેક સમાચારો સાથે આગળ વધીએ ભાવનગરથી આવી રહી છે ખબર ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલાને લઈને મોક ડ્રીલ યોજવામાં આવી હતી એરપોર્ટ ખાતે 3 આતંકીઓએ લોકોને બંધક બનાવ્યા હોય તેવી મોક ડ્રીલ યોજવામાં આવી જેમાં પોલીસના જવાનોએ આ સ્થિતિમાં પ્રવાસીઓને કેવી રીતે બચાવવા અને આતંકીઓનો કેવી રીતે સામનો કરવો તે અંગે પ્રેક્ટિકલ ઓપરેશન હાથ ધર્યું હતું। મયુર દવે વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, જે પ્રમાણે ભાવનગર એરપોર્ટ પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, શું માહિતી? જી કિન્નરી, ચોક્કસથી વાત કરીએ ભાવનગર એરપોર્ટ ઉપર આતંકવાદી હુમલાને લઈને છે તે મોક ડ્રીલ છે તે યોજાઈ હતી, જેમાં એરપોર્ટ ઓફિસના એડમિન ગેટ પાસે સિક્યુરિટીએ અટકાવતા આતંકવાદીઓ છે તે બોમ્બ ફોડીને અંદર ઘૂસી ગયા હતા। ત્યારે આ ઘટનાની જાણ છે તે ભાવનગર પોલીસના એસઓજી, સીઆઈએસએફ અને ક્યુઆરટી ટીમને થતા જે સમગ્ર એરપોર્ટનો વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત સિટી મામલતદાર પણ એરપોર્ટ કંટ્રોલ ખાતે આવી ગયા હતા અને જેમણે આતંકીઓ સાથે વાતચીત કરી હતી। આ ઉપરાંત જી આતંકીઓએ ધરપકડ જી કિન્નરી જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।